છેલ્લા 15 દિવસથી એલપીજી, દૂધ, પેટ્રોલ, ડીઝલ, ખાતર અને મોટા ભાગની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢના ખેડૂતોએ અનોખી રીતે બળદગાડા પાછળ પોતાની બાઇક બાંધીને તમામ ચીજ વસ્તુઓમાં થયેલા ભાવ વધારાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। છેલ્લા 15 દિવસમાં ભાવ વધારોની મોંઘવારી ખેડૂતો, માલધારીઓ, સામાન્ય શહેરીજનો, ગૃહિણીઓ અને વાહન ચાલકો માટે ખૂબ જ વિકટ પ્રશ્ન બની ગયો છે। એલપીજી, પેટ્રોલ, ડીઝલ, ખાતર, દૂધ એવી એક પણ વસ્તુ બાકી નથી કે જેમાં 15 દિવસમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો ન થયો હોય। આવી સ્થિતિમાં જૂનાગઢના ખેડૂતો અને સામાન્ય લોકોએ સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને અયોગ્ય ગણીને પોતાના બળદગાડા પાછળ બાઇક બાંધી અને તેને ખેંચીને પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો। ખેડૂતો અને ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ જ પ્રકારે જો મોંઘવારી સતત વધતી રહી તો એક સમયે ખેડૂતથી લઈને તમામ વર્ગના લોકો માટે જીવવું ખૂબ જ દુષ્કર બની જશે। છેલ્લા 15 દિવસમાં ભાવ વધારો અને તેની જોડિયા બહેન એટલે કે મોંઘવારી આ બંને સતત વધી રહી છે। ડીઝલ, પેટ્રોલ, દૂધ, ખાતર જેવી જીવન જરૂરિયાતની તમામ ચીજોમાં ઓછામાં ઓછો 3 રૂપિયા અને વધારે 850 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે, જે ખેડૂતોથી લઈને સામાન્ય વર્ગના લોકોને કમરતોડ લાગી રહ્યો છે। દૂધ જેવી દૈનિક જરૂરિયાતમાં 3 રૂપિયા વધવાના બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં પણ 3 રૂપિયાનો મોટો વધારો થયો છે, જેને કારણે એ મોટા ભાગની તમામ ચીજ વસ્તુઓ કે જે એક સ્થળ પરથી બીજા સ્થળ પર વાહનો મારફતે પહોંચાડવામાં આવતી હોય છે, આ તમામ ચીજ વસ્તુઓની ભાવો આવનારા દિવસોમાં જ વધતા જોવા મળશે, જેને કારણે ખેડૂતો, માલધારીઓ અને સામાન્ય શહેરીજનોની સાથે વાહનચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે જૂનાગઢના ખેડૂતો અને સામાન્ય ગ્રામજનોએ પોતાના પેટ્રોલ ચાલિત બાઇકને ગાડા પાછળ બાંધીને પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય ચીજ વસ્તુઓમાં થયેલા ભાવ વધારાને અયોગ્ય ગણીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। રમેશભાઈ, ખરેખર જે નરેન્દ્ર મોદી કાર પુલિંગનું કહેતા હતા તો ભાવ વધારાથી ખેડૂતોને કાર્ડ પુલિંગનો વારો આવ્યો છે। તમે જોવો જ છો કે અમારે આજ પેટ્રોલ લઈ જવા માટે, પેટ્રોલ લેવા માટે બળદગાડા હારે ગાડી બાંધીએ, કારણ કે એમાં પેટ્રોલ ન જાય। એટલે ખરેખર અમે નરેન્દ્ર મોદીની વાત માની, પણ જે કાંઈ 3-3, 4-4 રૂપિયા ભાવ વધારો કર્યો છે, ખાતરમાં કર્યો, ડીઝલમાં કર્યો, કોમર્શિયલ ગેસની અંદર કરો, હરેક જગ્યાએ હવે એલપીજી, સીએનજી, પીએનજી ઉપર આવશે અને પછી ટ્રાન્સપોર્ટેશન ઉપર આવશે અને પબ્લિક ઉપર કરોડો અબજો રૂપિયાની મોંઘવારી આવશે, જેથી કરીને પબ્લિકને ખરેખર આટલી મોંઘવારી આવશે કે કમર તોડ આજે પોતાના બાળકોનું પૂરું કરવું, ખેડૂતો કેમ પોતાનું ઘર હલાવે છે, ખેડૂતો કેમ પોતાના બાળકોને ભણાવે, એ ખુદને ખબર હોય છે। ખરેખર આ મોંઘવારી એટલી ન હોવી જોઈએ। સરકારે હવે પછી ખરેખર આ મોંઘવારીને કાબૂમાં રાખવી જોઈએ, નકર ગુજરાતની અંદર નવનિર્માણ આંદોલન પાર્ટ 2 સ્વયંભૂ પબ્લિક નીકળી। મારું નામ દેવાભાઈ મોરબિયા, અંબાડા ગીર મારું ગામ। હું હાલ ખેડૂત છું અને ખેતી કરું છું। છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની અંદર એટલા બધા ભાવ વધારા થાય છે અને ડીઝલની એટલી અસર થાય છે, જેથી કરી ખેતીમાં બહુ મોટી મુસીબત આવે છે। હાલ ખેડૂતોને ડીએપી ખાતરના ભાવમાં પણ વધારો થઈ ગયો છે, ડીઝલમાં વધારો થઈ ગયો છે, ખેત મજૂરોને ઓછી મજૂરી પડે છે। આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે અને છેલ્લા 2021થી દર વર્ષે 10,000 પ્લસ આત્મહત્યા ખેડૂતો અને ખેત મજૂરો કરે છે। હું તો કહું છું આ સરકાર ખેડૂતોને લોહીને ચામડું એક કરીને ખેડૂતોને મારવા માટેની આ સરકાર છે અને આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી એટલા માટે છે કે આત્મનિર્ભર બને અને ખેડૂત પોતાના છોકરાઓને ભણાવે, બાળકોને ભણાવી અને પગભર સારી એવી નોકરી મળે એના માટે જે મહેનત કરે છે, પણ હાલ સરકાર ખેડૂતને પગને નીચે દબાવી પગનો ગુલામ બનાવવા માગે છે।